વર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યણમ નમો ઉચ્ચાયણમ નમો લહે સબ્બસાહુણમ એસો પંચનમુત્કારો સબ પાપ પ્રણાસણો મંગલાણમ ચ સબ્બેસિમ પરમમ વૈ મંગલમ. ઉદ્યાય સાવણો સંબંધમ નાણમ ચરણમ ચતો એ પૈનૌગમ પરમતત્તમ. આસનનો ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ રાજગની નગરીની બાજુમાં પધાર્યા છે અને ગણધર શ્રેષ્ઠ ગૌતમ સ્વામીને રાજગની નગરીની અંદર જવા કહે છે. ગૌતમ ગણધર ત્યાં પધારે છે અને શ્રેણિક રાજા વગેરે ભાવિકો એમને વંદન કરવા અને એમને સાંભળવા માટે ત્યાં આવી જાય છે. ગૌતમ ભગવંત સ્પષ્ટ કહે છે મનુષ્ય જન્મ ધર્મ માટે જ મળ્યો છે. આત્મા સાથે જોડાવા માટે મળે છે, યોગ માટે. બીજા બધા જન્મ ભોગ માટે છે. આ એક જ જન્મ યોગ માટે છે. યોગ બે જાતના થઈ શકે. દુર્ગતિ સાથેનો પણ યોગ થઈ શકે, સદગતિ સાથેનો પણ યોગ થઈ શકે, પરમાત્મા સાથે પણ યોગ થઈ શકે, અથવા આત્મા સાથે પણ યોગ થઈ શકે. પણ જોડાવાની શક્યતા અહીં જ છે. દેવલોકમાં કે નરકમાં કે ક્યાંય જોડાવાની તાકાત નથી. કેમ કેમ એમનું મન અને શરીર એના માટે તૈયાર નથી. કોની સાથે જોડાઈ નથી તો જોડાય ને તો કર્મ બંધ કેવી રીતે થાય? જોડાવું એટલે તીવ્રતાથી જોડાવું એ એમના માટે શક્ય જ નથી. એના માટે નક્કર શરીર જોઈએ. દેવનું શરીર વૈક્રિય શરીર છે. મનના તરંગો હોય ને એ ટાઈપનું શરીર છે. આપણે હવામાં કંઈ મકાનો બાંધી શકીએ, નગર રચના કરી શકીએ. દેવ લોકોને સમજી જ લેવું જોઈએ. લખ્યું જ છે દેવ ભૂમિ માયાજીની છે. મોક્ષની સાધના થઈ શકે અથવા તો નિગોજની સાધના થઈ શકે. બે મનુષ્યમાં છે. નીચામાં નીચી કક્ષાએ જઈ શકે ને ઊંચામાં ઊંચી કક્ષાએ જઈ શકે. આપણા મનુષ્ય શરીરમાં જ છે ને ષટચક્ર છે. એટલે આપણું ચેતનાનું અધગમન કે ઉર્ધ્વગમન
એ મનુષ્ય શરીરમાં જ થાય, બીજા શરીરમાં ના થાય. ચેતના નીચે ઉતરે એટલે નિગોદ તરફ જાય, ચેતના ઉપર ચડે તો નિર્વાણ તરફ જાય. સિદ્ધ પરમાત્મા ઉપર ખેંચે, નિગુદના જીવો નિત્ય ખેંચે. એકમાં લઘુત્વાકર્ષણ છે, એકમાં ગુરુત્વાકર્ષણ છે. અને ગ્રેવિટેશન અને લેવિટેશન કહે છે. હવે તો નીચે જવું સહેલું છે, ઉપર જવું અઘરું છે, પણ જવાની ક્રિયા માત્ર મનુષ્યમાં જ થઈ શકે. ચેતના કેટલી ઝડપથી નીચેના ઉપર જાય, અપડાઉન કરે. આપણે જોઈએ છીએ ને પ્રસન્નચંદ્ર રાજર્ષિના જીવનમાં માત્ર 2 ઘડીમાં 14 રાજલોકની યાત્રા કરી લીધી ચેતનાએ. આપણે ચૈતન્ય છીએ, એવા ચૈતન્ય છીએ જે પરમાત્માની સાથે પણ જોડાઈ શકે, સકલ દુઃખોથી મુક્ત પણ થઈ શકે. બધા જ કર્તવ્યો જેના પૂરા થઈ જાય, કશું કરવાનું બાકી ન રહે. ઉલટા ચાલીએ તો દુઃખની જે સીમા છે ત્યાં પણ પહોંચી જઈએ. સુસુપ્ત ચેતના, પ્રમત્ત ચેતના, પ્રભુ અને ગુરુ સુતેલી ચેતનાને જગાડે છે, એ કામ એમનું છે. આપણે તરત સૂઈ જઈએ છીએ. સૂઈ જવું એટલે શું? પોતાને ભૂલીને બીજાની સ્મૃતિમાં ફસાઈ જવું. દુનિયાભરની યાદી કર્યા જ કરતા હોઈએ છીએ. એમાં ક્યાં આપણો નંબર આવે છે ક્યાંય? અનાદિકાળનો સ્વભાવ પડી ગયો છે નીચે ઉતરવાનો. કર્મના ભારના કારણે. કર્મનો ભાર એટલે શું? મમતાનો ભાર. જેમ બહુ ભારે ભરેલું વાણ સાગરમાં બોળે, તેમ પરિગ્રહ મમત ભારે ભર્યો જીવ નીચે પડે. દિન દિન ઊંચે જઈ રહ્યો છે સિપાળ, કારણ કે માલિકી નથી એટલે વજન નથી. હલકો ઉપર જાય, ભારે નીચે જાય. કોઈની માલિકી નથી, એટલું યાદ રાખજો. બે કન્યાઓએ એને સ્વામી તરીકે સ્વીકાર્યો. એમણે સ્વામી ભાવ એના ઉપર કર્યો નથી. પ્રેમીઓને કરતા ભેગા થઈ ગયા છીએ. આપણે મિત્ર છીએ, સાથે જઈએ છીએ. બસ દુનિયામાં બધાનો ભાર હોય, પણ ભાઈબંધ ને બેનપણીનો ભાર ના હોય. સાચા ભાઈબંધ ને બેનપણી જ કહેવાય જે ક્યારેય નારાજ ન થાય અને ક્યારેક કોઈ અપેક્ષા ન રાખે, માત્ર નિર્ભેળ સ્નેહ આપે.
ઉત્તમ પુરુષો બધાના મિત્ર જેવા જ હોય છે. એનું કોઈ દબાણ સામે વ્યક્તિ ઉપર નહીં, અને એને નિરાત હોય છે, ક્યાંય ઉતાવળ હોતી નથી. જેટલા તમે પૌગોલિક ભાવમાં જશો ને એટલી તમારી દોડ વધ્યા જ કરશે, નિરાત જ ના હોય તમને. બસ દોડ્યા જ કરો. શા માટે એ ખબર નથી, બસ દોડવાનું છે. આગે છે પીછે છે ધક્કા હતા, આગે આગલા હિસાબે જોડે ચાલ્યા જઈએ છીએ. બસ ગાડી રબ્બા હોય ને એ એકબીજાના ધક્કાથી દોડે જ જાય એવી હાલત છે સંસારના જીવોની. પ્રવાસ ચાલુ છે સિપાલજીનો, પણ પોતે સ્થિર છે. જેમ વાહન ચાલતું હોય અને મુસાફર સ્થિર હોય ને, ગાડી ચાલતી હોય ને મુસાફર સ્થિર હોય, સંસાર ચાલ્યા કરે, પણ ધર્મી સ્થિર જ હોય. એની સાથે ચાલે નહીં, એની સાથે દોડે નહીં. નિરાતે મંદિરમાં જઈ રહ્યો છે, જલ્દી પહોંચવું અને મેળવું, પણ કેમ મેળવું છે જ, જે મળવા લાયક છે મળી ગયું છે, મારે બનનાર રીતે બન્યું જ છે. તો લોકોને વાત શીખાવવું રહે. જે બનવાનું છે બની ગયું છે. અનાદિકાળથી જેની સાથે સંપર્ક નહોતો થયો એને પછી સાથે સંપર્ક થઈ ગયો. હવે કોઈના સંપર્કની જરૂર નથી. જે પરમ આનંદ નવપદ ચેતના સાથેનો સંબંધ આપે છે એ આનંદ સંસારનો કોઈ પદાર્થ આપી શકતો નથી, કોઈ વ્યક્તિ આપી શકતી નથી. બીજું બધું પણ તમે છે ને બહુ ઘૂંટીને શીખ્યા છો, વારંવાર સાંભળીને. કાંઈ વાત હું તમને હારી અમે ઘૂંટ્યા જ કરું છું. સંસાર છોડવા જેવો છે એ તો બહુ સાંભળ્યું છે, પણ નવપજી પકડવા જેવા છે એ ખબર નથી તમને. નવપજીને પકડો તો જ સંસાર છૂટે એ બી તમને ખબર નથી. નવપજી સમગ્ર વિશ્વના સર્વ આત્માઓ માટે હંમેશા તૈયાર બેઠા છે એમનો સ્વીકાર કરવા. જેવા છે તેવા, જેમ માનું બાળક જેવું હોય તેવું, કાળું હોય કે કુબડું હોય, કડાળું હોય કે ચોખ્ખું હોય, પણ મા જેમ પોતાના દીકરાને લેવા તૈયાર છે ને એમ તમે પાપીઓ કે પુણ્યશાળીઓ ભગવાન કે બધાને હું સ્વીકારવા તૈયાર છું. તું આવ મારી પાસે, બસ પછી શું કરું મારે જોવાનું છે, તારે નથી જોવાનું. પણ એ અહંકાર તૂટવો સહેલો છે. નાની નાની ચીજમાં માલિક થઈ જાઓ છો તમે. ટેણિયા હોય, બંગડીના ટુકડા અને ફાટેલા રંગીન પોસ્ટરના ટુકડા ભેગા કર્યા હોય ને, એ જો કોઈ એનો ભય બદલે ને તો એ મારામારી ઉપર આવી જાય. આખો સંસાર જ એવો છે, બંગડીના ટુકડા જેવો, ફાટેલા પોસ્ટર જેવો. કોઈ અર્થ જ નથી એને પકડવાનો, પણ બાળક છીએ એટલે પકડી લઈએ છીએ. મેચ્યોરિટી આવે ને પછી મૂળ વસ્તુને પકડવાની ઈચ્છા થાય. અનમેચ્યોર એટલે રમકડામાં રમે. બધા રમકડા જ છે, તમે રમકડા છો. ઘરવાળી તમારી રમકડું છે અને તમે ઘરવાળીના રમકડા છો. ગ્રાહક તમારા રમકડા છે, તમે ગ્રાહકના રમકડા છો.
તૂટી જાય એવા રેતીના મહેલ અને ખંડેર થાય એવા તમારા મોટા મહેલો, બધી એક જ વાત છે. થોડો ટાઈમ ફરક છે, બાકી કોઈ ફરક નથી. આખો સંસાર છે ને એ ન લેવાય લાયક લાગે તો જ નવપંચી સાથે પ્રેમ થાય. ન લેવા લાયક એટલે સમજી ગયા ને, મમતા કરવા લાયક ન લાગે બસ. શ્રીપાલજી જાય છે, બહાર ઉભા રહે છે મંદિરની દૂર, બધાને કહે છે જઈ આવો, કોઈને વશસો ના થઈ જાય, રહી જાય. ત્યારે હું ગયો હોત તો ખુલી જાત. અને બધા જ જાય છે બિચારા, સૌને આશા હોય જો આપણા દેખવાથી ભગવાન બહાર આવી જાય તો સિદ્ધિ રાજકુમારી આપણને મળે. તે બધાની દ્રષ્ટિ ક્યાં છે? ભગવાનને મેળવવા માટે કે રાજકુમારીને મેળવવા માટે? રાજકુમારી. બસ, એટલે ભગવાન ના મળે, ભગવાનનો દરવાજો નાખો. તમે દ્રવ્યથી જ મંદિરમાં જાઓ, સંસારના પ્રેમને હૃદયમાં લઈને જાઓ તો મંદિરમાં તમારા દ્રવ્યથી પ્રવેશ થાય. ભગવાનની માત્ર મૂર્તિ જ દેખાય પણ પરમાત્મા સાક્ષાત ન દેખાય. એમની સાથે સંબંધ ના બંધાય તમારો. જેવા જાઓ એવા કોરાઓ. બાકી તો કયું જ છે, ઉપસર્ગા ક્ષેમ્યંતી ખેમ્યંતે વિઘ્ન વલ્લય મને પ્રસન્ન રામેતી પૂજ્યમાને જીનેશ્વરે. જેમ પ્રિયતમને મળ્યા પછી અત્યંત પ્રસન્ન હોય છે સ્ત્રી, તો જીગરી દોસ્તને મળ્યા પછી અત્યંત પ્રસન્ન હોય છે વ્યક્તિ, એમ પરમાત્માને મળ્યા પછી પણ એટલી પ્રસન્નતા હોય કે સાંજ સુધી પણ એ પ્રસન્નતા જાય નહીં. જે મળે એને પણ એનો ચેપ લાગી જાય. ખુશખુશાલ હોય યાર. શું છે આ જિંદગીમાં બીજું? પરમની સાથે પ્રીતિ જે ક્યારે આપણને છોડવાના નથી. ગુરુને પણ એટલે જ પકડવાના છે કે ત્યાંની પ્રેમ જોડાવી દે. ગુરુને ચોંટી નથી પડવાનું. ગુરુએ વરકન્યાને ચોંટી નથી પડવાનું, ગોરે, અને વરકન્યાએ ગોરને ચોંટી નથી પડવાનું. આપણી આદત છે માલિક થઈ જવું અને હક કરવો. પાછું મંદિરમાં એવું થાય, આ ભગવાન મારા સિવાય કોઈ અડવું નહીં, પેલો અભિષેક તો હું કરીશ. એટલે તમારે ભગવાને કંઈ લેવા દેવા નથી, ખાલી પેલી જે મૂર્તિ છે ને એના માલિક થઈ ગયા તમે. ચૈતન્ય હશે કંઈ લેવા દેવા નથી, ચૈતન્ય જોડે લેવા દેવા નથી. પ્રેમ તો ચૈતન્યમાંથી આવે છે ને, એ જડમાંથી થોડો આવે છે. તો ભગવાન જળ છે એ તો મને ખબર નથી, પણ આપણે જડ હોઈ શકીએ. જો મૂર્તિમાં ચૈતન્ય ન દેખાતું હોય તો આપણે જડ છીએ નક્કી. ચમકતા બલ્બને ન જોઈ શકો તો આપણે આંધળા છીએ નક્કી. સવારના પરમાં હસમુખા પાર્થના દર્શન કરી નીકળો, એ આખો દાડો એ જ ભગવાન તરવર્યા કરે. પછી એમ થાય પાછું ક્યારે જવું મંદિર, એટલે ના આવી શકો. મને મનમાં એક જ થયા કરે ક્યારે જાઉં, ક્યારે જાઉં, ક્યારે જાઉં. કાચ જીગરી દોસ્ત આવીને ઘરે બેઠો હોય અને તમારે કોઈ ધંધાના કામ બહાર જવું પડે તો તમારું મન ક્યાં હોય? દોસ્તમાં. હા, ક્યારે પાછું જલ્દી ઘરે જવું, આ બધું પતાવીને. થોડુંક છે ને ભગવાન માટે પ્રેમનું દર્દ અનુભવતા શીખો. તુજા વિરહો મેં ખમાય રે ન ખમાય રે, હું તારો વિરહ મારાથી ખમાતો નથી. એક ક્ષણ પણ તારા વિના જીવવું મને આકરું લાગે છે. આ અનુભવ થયા પછી પ્રભુ સાથેનું
આ અત્યંત લાગણી ભર્યું આપણું વર્તન શરૂ થાય છે. દુનિયાની બધી વાતોથી બે ખબર છે અને કશી પરવા નથી. સંસારમાં રહે, સામેથી જે ઓફર આવે એની સાથે વર્તી લે, પોતે કશું ઊભું કરે નહીં. સામેથી જો ઓફર આવીને જિંદાસ કે ધવલ શેઠને કહેવા ગયો, ભગવાન છે ને બોલાવવા હોય ને તે જેને બોલાવવા એને જ બોલાવવા મોકલે, બધાને બોલાવવા ના મોકલે. આવડો મોટો ઠાઠમાં ધવલ શેઠ નહોતો ને, પણ ધવલ શેઠ પાસે નથી જતો, જિંદાસ શ્રીપાળ પાસે આવ્યો. ભગવાન રાહ જોઈ રહ્યા છે મારો ભક્ત ક્યારે આવે. આ તો વ્યવહારની વાતો નથી. વ્યવહાર જ છે ને, વાંધો શું છે? આપણે ક્યાં નિશ્ચયમાં જવું એ છે? વ્યવહારમાં ડૂબેલા વ્યવહાર જ કરવાનો છે, પણ ભગવાન સાથે. જેના વ્યવહારમાં ક્યારે દગો થાય જ નહીં, ક્યારે નુકસાન થાય જ નહીં. તમારો માલ ક્યારેય કચરામાં જાય નહીં. બાકી તો આખા સંસારમાં છે ને તમારો બધો માલ કચરામાં જાય. બોલો, કોઈ માલ એવો છે કે જે કચરામાં ના જાય? ખાવાનો, પીવાનો, પહેરવાનો, ઓઢવાનો, છેવટે ક્યાં જવાનું? કચરામાં. સંસાર આખું ઉકેડ્યો જ છે. ઉકેડામાં કાં તો ગધેડા રમે ને કાં ભૂંડ રમે, બીજું કોઈ રમે નહીં ઉકેડામાં. ઘણું હોય તો વળી કુકડા જાય ઉકેડા ફેંદવા. બધાય છોકરી માટે પ્રયાસ કરી ચૂક્યા એટલે કોઈનો દરવાજો ખુલ્યો નહીં. ધ્યાન ભગવાનનું નહોતું, ધ્યાન છોકરીનું. છોકરીનું. રાજામાંથી, રાજા તરફથી મોટા ઇનામ ઇકરામ મળશે, રાજ પણ મળશે. આ જ લક્ષ્ય જે મૂકીને જવાનું છે એ જ મેળવવા માટેનું લક્ષ્ય હતું. મૂકીને જવાનું હોય એને આપણે કે જીન જાનથી તો ના દડાય ને. ત્યાં તો જાતનું જોખમ ના જ ખેડાય ને. બધાએ જઈ આવ્યા. પૂછ્યું હવે કોઈ બાકી નથી ને શ્રીપાળજી? તેના બાપજીના આ તમારા જ કર્મમાં છે, અમારા કર્મમાં નથી. બધાએ કહી દીધું. દેવીએ કહ્યું છે કે હું લઈ આવીશ, એટલે લઈ આવેલા તો તમે જ છો એના લાવેલા. અમે બધા તો મા બાપના લાવેલા છીએ. ભરત ગીત ગાય માં તું મારા દેવનો દીધેલ છે. આખી દુનિયા માટે જે સ્વાર્થ ગૌણ કરીને કરી છૂટે એટલા જ છોકરા દેવના દીધેલ છે, બાકી બધા માંગીને લીધેલ છે. ભિખારી માંગી માંગીને લાવે છે, એ કોઈને આપી શકે છે? માંગીને લેવાનું અપાતું જ નથી. મળેલું આપી શકો, માંગેલું આપી ન શકો. માંગેલું ચૂડેલ અને જિન્નાતની જેમ ચોંટી જાય, છોડે જ નહીં તમને, મરો નહીં ત્યાં સુધી. વાસુદેવ માંગી લે છે ભગવાન પાસે, તો માંગેલી એવો ચોંટી જાય છે કે ઠેઠ નરક સુધી લઈ જાય એને ચટ્ટીના હાથમાં.
આ માંગીલાની તકલીફ છે. હવે શ્રીપાલજી પંચાંગ સ્નાન કરી હાથ પગ મોઢું ધોઈ મુખટ્ટો બાંધી અને જાય છે. લોકો કહે છે કે પ્રભુ આંબાની મંજરી સિવાય કોયલનો કંઠ ખુલે નહીં, એમ તમારા સિવાય પ્રભુના દ્વાર ઉઘડે નહીં. કુમાર ઉત્તરાસન કરી સિંહ દ્વારમાં પ્રવેશ કરે છે. અને જ્યાં મંડપની અંદર પહોંચ્યો કુમાર, એની નજરો ભગવાનના દરવાજા ઉપર જ છે. એ જ ટાઈમે કિચુડ 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 અવાજ સાથે બંને દરવાજા ઉઘડી ગયા. કુમારે ગભારો નજરે નિરખતાજી જેવી ગર્ભગૃહ ઉપર નજર પડી કે પ્રભુના દરવાજા ખુલી ગયા. પ્રભુ બરોબર ઉત્તમ વસ્ત્ર અલંકાર એનાથી પૂજાયેલા છે. ગળાની માળા પણ પ્રભુની કરમાયેલી નથી. મંદિર બંધ હતું પણ ભગવાન પૂજાતા હતા. આપણે બહુ ઠેકો ન રાખવો કે આપણે પૂજીએ તો જ ભગવાન પૂજાય અને એ તો ભગવાનના પૂજ રહી જાય. તમે પ્રભુને પૂજો ને તો જ તમે પૂજાઓ, એ વાત છે. તમે પૂજો તો જ પ્રભુ પૂજાય એ વાત નથી. આપણી જાતને એ રીતે બહુ મહત્વ ના આપવું. હજારોમાં હું એક છું ને તો ફાંકો ના રાખવો. ભગવાન મળી જાય તો એવું ગૌરવ હોય, ગારવ નહીં. બળભાગી છું પ્રભુએ કરુણા નજર મારી ઉપર કરી. ભગવાન ઋષભ એની સાથે શ્રીપાલજીને લેવા દેણી છે. પહેલા ઋષભ મળ્યા ને અહીંયા ઋષભ મળ્યા. ત્યાં ચમત્કાર ને અહીંયા ચમત્કાર. ત્યાં પ્રભુ મળ્યા પછી ગુરુ મળ્યા. જોઈએ અહીંયા શું થાય છે. રાજા પણ દોડતો આવ્યો. વાત તો વાયરે જાય ને. ભલે ને એ જમાનામાં ટીવી નતા, મોબાઈલ નતા. રાજા આવ્યો, ખુલેલા દરવાજા જોયા, સામે ઉભેલા કુમારને જોયા. ઘડીક ભગવાનને જોયે, ઘડીક કુમારને જોયે, ઘડીક ભગવાનને જોયે. કોને જોવાનું કોને ના જોવા? ભગત અને ભગવાન બે જબરા હોય. અને ભગત તો ભગવાન કરતા જબરો હોય. ત્યારે તો ભગવાનના દરવાજા ઉઘાડી નાખે ને, ઉઘડાવી નાખે ને. ભગવાન બંધ કરીને બેઠા હતા તો કુમાર પણ પ્રસન્ન થઈ ગયો. પંચાંગ પ્રણિપાત કરે છે પરમાત્માને.
જોડે છે હાથ મસ્તક પર અને પ્રભુની સ્તુતિ કરે છે. હે પરમાત્મન, આ સ્તુતિ છે ને એ આખી વિનય મહારાજે ઉતારી છે એમાં ગ્લાસમાં. કે છે કે સિદ્ધ ચક્રના જે 9 પદ છે એમાં પ્રથમ પદ સ્વરૂપ એ જીનેશ્વર પરમાત્મા, અસુરેન્દ્રોનો સુરેન્દ્રો પણ જેમના ચરણોને નમસ્કાર કરે છે એવા તમને હું નમસ્કાર કરું છું. તુજ્જ નમો, તુજ્જ નમો. હે ઋષિશ્વર સ્વામી, ઈચ્છિત આપવામાં કલ્પવૃક્ષ સરકાર તમે, પણ પેલું મંગાવીને આપે તમે વગર મંગાવે આપો, એટલો ફરક. અને વ્યક્તિને પોતાને મળેલું રૂપ કે સંપત્તિ એના કારણે આવતું જે મદ, દર્પ અને કંદર્પ, એ બંનેનો નાશ કરનાર આપ છો, બહુનો નાશ કરનાર આપ છો. એવા તમને મારા નમસ્કાર થાવ. શ્રી નાભી રાજાના કુલ કમલમાં સૂર્ય સરખા હે પરમાત્મન, વિશ્વના બધા જ અંધકારને દૂર કરનારા એવા તમને મારો નમસ્કાર હો, નમસ્કાર હો. શ્રી ગુરુદેવા માતા એમના ઉદરરૂપી ગુફાના અંદર વસતા એવા કેસરી કિશોર સિંહબાર ઘોર ભુજ દંડાથી જેણે મોહને તોડી નાખ્યો છે એવા હે પરમાત્મા નમસ્કાર. ઇક્ષ્વાકુ વંશના ભૂષણ, સર્વ દૂષણથી મુક્ત, દુરિતરૂપી હાથી એના માટે સિંહ જેવા, ચંદ્ર જેવા મુખવાળા, જેમની આંખો નીલકમલની જેમ ખીલેલી છે, વાહે પરમાત્મા તેમને નમસ્કાર થાવ. કલ્યાણના શ્રેષ્ઠ કારણ એવા તમે, તપેલા સુવર્ણ જેવું જેમનું શરીર ચમકી રહ્યું છે. ભગવાન સુવર્ણના છે, આદિનાથ ભગવાન સુવર્ણના છે. પહેલા મળ્યા એ શ્યામ પાષાણના, શ્યામ. હવે બીજા મળ્યા એ સુવર્ણ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે, એ વધુ ને વધુ ઉત્તમ મળી રહ્યું છે. જેમના ગળા પાસે પાછળની લટો આમ ફેલાયેલી છે એવા એ પરમાત્મા તમને નમસ્કાર થાવ. બીજા બધા તીર્થંકરોને પંચમુષ્ટિ લોજ છે, ભગવાન ઋષભને કેટલા લોજ છે? 4 મુષ્ટિ. અને પાછળની આખી ચોટલી હતી એ જ્યારે લહેરાતી ને ખભા ઉપર એટલી સરસ લાગતી કે ના પૂછો વાત. પ્રભુની કુંતલની છટા એના ઉપર તો ઘણા કવિઓ ઓવારી ગયા છે, એટલા બધા એના વર્ણનો કર્યા છે કે આપણે ખુશ થઈ જઈએ કે આદિશ્વર એ યોગીશ્વર એના ચિત્તમાં જ હંમેશા રહેનારા યોગીશ્વર જ જેને જોઈ શકે છે અને જાણી શકે છે. ભાવના કૂવામાં પડેલા જીવોને તારણ કરનારા એવા મારા નાથ તને નમસ્કાર. હે સિદ્ધ શૈલના મંડન, સિદ્ધગીરીના મંડન, દુઃખના ખંડન, વિદ્યાધરો રોજ જેમને નમસ્કાર કરે છે, બધી જ મહા સિદ્ધિને દેનારા એવા જીનેશ્વર તને નમસ્કાર થાવ, નમસ્કાર થાવ, નમસ્કાર થાવ, નમસ્કાર થાવ, નમસ્કાર થાવ. નમસ્તે 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 નમસ્તે. તુજ્જ નમો, તુજ્જ નમો, તુજ્જ નમો. દેવ તુજ્જ ચેવ નમો. બીજા કોઈને નહીં નમો, બસ તને જ નમો. વળે સુર રેણ શેહર સૈરંજીએ પાય તુજ્જ નમો.
રત્નશેખર શ્રી મહારાજે શ્રીપાળના મુખમાં આખી સ્તુતિ લગભગ 9 ગાથાની મૂકી છે. છેલ્લે પોતાનું નામ પણ અંદર જોડી દીધું. પ્રણય સુર રયણ શેહર રોઈ રંજીએ પાય. નમેલા ઇન્દ્ર મહારાજાના મસ્તકમાં રહેલા મુકુટના મણિઓના પ્રકાશથી જેમનું ચરણ કમલ રંગાયેલું છે એવા હે પરમાત્મા તને નમસ્કાર થાવ. છેલ્લું શું આવ્યું? ચરણ. ભગવાન ભક્તના મુખને જુએ, આંખને જુએ અને ફક્ત પ્રભુના ચરણને જ જુએ. ભક્તની નજર નીચી, પ્રભુની નજર આપણી ઉપર. એટલે જ છેલ્લું લખ્યું છે ચરણ યુગલ, જેના ચમકી રહ્યા છે દેવતાના મુકુટના રત્નોના કિરણથી. વાહ પરમાત્મા, આપ નમસ્કાર થાવ. રાજા પણ સાંભળે છે. અદ્ભુત સ્તુતિ છે. ખુશ થઈ ગયો. આટલી સરસ સ્તુતિ પ્રભુનો ભક્ત હોય જ કરી શકે. અને પહેલી તો વાત, ભક્ત હતો માટે તો ભગવાનના દરવાજા ખુલ્યા ને. એ તો ખુલે ક્યાંથી? કે ગોઠડા તું દ્વાર ઉગાડ, પણ છે પૂજાનું કહેવાયું છે જ નહીં ને. ગોઠડાએ બંધ કર્યા તો ખુલે ને ભગવાનના દરવાજા. રાજા ખુશ થઈ ગયો. કુમાર પણ ભગવાનને નમી અને ભગવાનની જે શેષ છે એને મસ્તક ઉપર ધારણ કરી અને પછી બહાર આવે છે. આમાં કંઈ સમજ્યા? ભક્ત જ્યારે પ્રભુને બહુ ભાવથી નમે ને તો નિશ્ચિત પ્રભુના શરીર ઉપર રહેલું ફૂલ ખેંચાઈને આવે. તમે આમ ઊભા હો આનંદથી, અચાનક એકદમ સેટ થયેલું ફૂલ પણ ઉપરથી ખરી ઠેઠ નીચે પડી તમારા સુધી આવી જાય એ લઈ લેવાનું. ભગવાન આપે છે માટે. ત્યાં પડી જાય તો દેવશેષા ભલે નીચે પડે તેવા તીવ્ર ભાવ હોય તો ઠેઠ આવી જાય. પડતા ઘણી વખત જોયા છે પણ આવતા નથી જોયા. આવે છે. મેં એક આરાધના કરી હતી જીરાવલામાં, પૂરી થઈ ગઈ. પછી ભગવાન પાસે કહ્યું મારી આરાધનાનો તે સ્વીકાર કર્યો હોય તો મને તું એનો પુરાવો આપ. એ જ મિનિટે ભગવાનના ખોળામાંથી આખું ફૂલ ઉછળી સીધું મારી પાસે આવી. પદ્માવતીના માતા ઉપર ખાલી ફૂલની પાંદડી હતી, એ ઉડી નહીં ગઈ. જીવંત પરમાત્મા તરત જ જવાબ આપે છે જો તમે એમના હો તો. તો ભગવાન રાગ જેવું ન થઈ ગયું? છો તમને મને શું નડે એમાં હોય તોય? આપણે કે નડે નહીં એ ભગવાનનો રાગ, કારણ કે વિતરાગનો રાગ છે, જેનો રંગ જ ન હોય એવો રાગ છે. ભગવાનની કૃપા, અનુગ્રહ અને વાત્સલ્ય હોય. રાગમાં માલિકીનો ભાવ હોય. ભગવાન ક્યાં તમારા માલિક બને જ છે? ફ્રેન્ડશીપ. આવ દોસ્ત આવ. તો હું સરખા એટલે તો હાથા હરખા જ બેહાડે છે ને એક જ આસન ઉપર જ્યાં પોતે બેઠા છે ત્યાં તમને બેહાડે છે. ક્યાં ઊંચું નીચું રાખે છે? દોસ્તોમાં ભેદ જ ના હોય ને, કોઈ ઊંચું નીચું ના હોય. દુનિયામાં બીજા બધા હોય, ઓછા હોય ને એ વધારે ઊંચા થાય, પૂરા હોય એ નીચા નમે. બહારના મંડપમાં જઈ અને પછી ઔચિત્ય તરીકે રાજાને પણ પ્રણામ કરે છે. આપણે ત્યાંની એક જીવનશૈલી છે વડીલોને પ્રણામ કરવા. એમાં શરમ નહીં. રાજસ્થાનમાં બાબતમાં બહુ જબરદસ્ત છે. સામેથી વડીલ આવતા હોય તો એમનાથી નાની ઉંમરના હોય એટલે મુદ્રોસા કરે. ગમે તો આ કોલેજમાં ભણતા છોકરા છોકરી પણ માત્ર મા બાપ નહીં પણ વડીલો પણ આવતા હોય તો પણ મુદ્રોસા કરીને કરે. આજ ખાનદાની છે.
નમતા રહેવું. હવે રાજા ખુશ થઈને બેઠા છે, બહાર રંગ મંડપમાં બધા બેઠા છે, ત્યાં વાંધો નથી. ગર્ભગૃહ અને ગર્ભ મંડપ ત્યાં કોઈ વાત ન થાય, ત્યાં ભગવાન સિવાય કોઈની સાથે વાત નહીં કરવાની. રંગ મંડપ એ જનરલ સ્થાન છે બહારનો. હા, ચોકીથી નીચે ઉતરી ગઈ પછી પૂછે છે કે બેટા, જે રીતે આ મંદિરનો દરવાજો ઉઘાડ્યો તે એ જ રીતે હવે તારો પરિચય પણ ઉઘાડ. તું કોણ છું, ક્યાંનો છું, શું છે શું નહીં. ઉત્તમ પુરુષો પોતાનું નામ પણ ન બતાવે તો જીવન તો ક્યાંથી બતાવે છે. એમાં વિચાર કરે છે કે હવે જવાબ શું આપવો. પણ પ્રભુના ભક્ત જ્યાં સહેજ ચિંતા કરે ત્યાં એનું સોલ્યુશન આવી જાય. પ્રભુને મળ્યા એટલે ગુરુને મળવું જ પડે ને. આકાશમાંથી ચારણ શ્રમણ ઉતર્યા એક ટાઈમે એક ટાઈમ. રાજાએ પૂછ્યું, ચિંતામાં પડ્યા વિચારમાં, તો કઈ રીતે જવાબ આપવો. વડીલને જવાબ ન આપીએ ઠીક નહીં, આપવામાં ન્યાયનો ભંગ થાય છે. પોતાનું નામ અને પોતાનું જીવન કોઈને કહેવું નહીં, પોતે બીજો કહે તો ભલે. મૌન છે ને ત્યાં ગુરુ મહારાજ ઉતર્યા. જેવા ઉતર્યા એવા સીધા મંદિરમાં ગયા, દર્શન કર્યા. આવીને બહાર ગુરુ મહારાજ પણ રંગ મંડપમાં બેઠા. રાજાને બધા ઊભા થયા, ગુરુ મહારાજના પગમાં પડ્યા. અને પાકો વેપારી બજારમાં જાય એટલે ધંધો કરે સિવાય રહે નહીં. એમ સાધુ યોગ્ય શ્રોતા આવે તો ધર્મોપદેશ કર્યા સિવાય રહે નહીં, બાકી એની જીભમાં ચડાવે નહીં. ગુરુ મહારાજ કહે છે, ઉપદેશ આપે છે કે ભાઈ, ભગવાને કહેલો સમ્યક ધર્મ તમે કરો. આ લોકને પરલોકમાં તમારું કલ્યાણ જોઈતું હોય, તમારા મનનો ધર્મ નહીં ચાલે, પ્રભુનો કહેલો ધર્મ ચાલશે. ભગવાને જે ધર્મ કયો છે ને એ તત્વત્રયની આરાધના રૂપ છે. તત્વત્રય કઈ? દેવ, ગુરુ અને ધર્મ. દેવ કેટલા? 2. ગુરુ કેટલા? 3. ધર્મ કેટલા? 4. ટોટલ કેટલા? 9. એમાં અર્યંત અને સિદ્ધ એ 2 દેવ છે. ચંદ્રશ્રી મહારાજે સંબંધ સિદ્ધ ચક્રનું સ્વરૂપ એની આરાધના બતાવી. હવે ચારણ મુનિ એનું આખું ડૉક્ટર સ્વામી અલગ બતાવે છે રૂપ, મોચંદ સૂર્ય અલગ રૂપ બતાવ્યું. કારણ કે એક જ ચીજના અનેક આયામો હોઈ શકે, ડાયમેન્શન હોઈ શકે. આપણે આ રીતે બતાવ્યું તત્વત્રયી રૂપે. અર્યંત સિદ્ધ 2 દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. અર્યંત સિદ્ધ દેવ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, ગુરુદેવ. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ મોક્ષ માર્ગના ધર્મના 4 ભેદ છે. દર્શન એટલે પ્રભુએ જે કહ્યું છે તેની શ્રદ્ધા. જ્ઞાન એટલે
તત્વનો બોધ, ચારિત્ર એટલે વૃત્તિરૂપ, તપ એટલે અણસણ આદિ. ન ખાવું એ આત્માનો સ્વભાવ, ખાવું એ શરીરનો સ્વભાવ. એ શરીર 1 કલાક ખાય, પછી આત્મા 24 કલાક ના ખાય. કંઈ તો મર્યાદા છે ને, ખાવાની મર્યાદા હોય, ના ખાવાની લોંગ ટાઈમ ચાલી શકે. લાંબો ટાઈમ ચાલી શકે. એ આપણો સ્વભાવ છે. માટે ગુસ્સો કરવો આપણો સ્વભાવ કે ગુસ્સો ન કરવો આપણો સ્વભાવ નથી. તમે શાંતિથી બેઠા હો ત્યારે ગુસ્સો બી નથી, તો કશું નથી હોતું. ક્રોધના તરંગો આવે ને તમારા ટીવીના પડદા ઉપર પ્રગટ થઈ જાય અને તમે ગુસ્સાવાળા થઈ જાઓ. મનુષ્યનું શરીર છે ને ટીવીનો પડદો જ છે. ક્રોધ, કામ, આ બધાના તરંગો આખા વિશ્વમાં ચાલ્યા જ કરે છે. જ્યારે જે ગ્રાહક હોય ત્યાં એ ઘૂસી જાય, જે ગ્રાહક ન હોય ત્યાં ના ઘૂસે. મોબાઈલ ઓન કરો તો જ વાત થાય ને, ઓન ન કરો તો. ટીવી પણ ઓન કરવો પડે, આપણું પણ ઓન થઈ જાય. આત્મામાં નથી, ક્રોધ નથી, કસાય કંઈ માન કશું જ નથી. આ બધાના તરંગો બહાર છે, ભૌગોલિક તરંગો છે. આ તરંગો છે જેવી છે, ગમે તે અંદર પહેરી જાય અને કોઈ રોકી શકે નહીં. ફક્ત તમે એ જ રીતના જ એન્ટી તરંગો પેદા કર્યા હોય તો રોકાય, તો એને તોડી નાખે. આ 9 પદની અંદર જે શાસનનો સાર આવી ગયો. એની ભક્તિ ખૂબ જ ભાવપૂર્વક કરવી જોઈએ. કેવા છે પરમાત્મા? જેમ તરંગારી જણે સુનાણે, છુપાણી હેરાઈ રે પાણે, સંદેહ સંદોહ રે વરંતે, ગાયે નિચંપી જીણે રિહંતે. હરિત પરમાત્માનું સ્વરૂપ બતાવે છે. જેમણે અંતરંગ શત્રુઓને જીતી લીધા છે, જે ઉત્તમ જ્ઞાનથી યુક્ત છે, અષ્ટમા પ્રાતિહાર્ય જેની આસપાસ શોધી રહ્યા છે, બધા જ સંદેહો જેની પાસે જતા જ દૂર થઈ જાય, પૂછવું ન પડે. ગૌતમ પૂછે છે ને એ બીજાના જ્ઞાન માટે પૂછે છે, બાકી પૂછે નહીં. આપોઆપ સંદેહ નષ્ટ થઈ જાય એવા અરહંતો. દુષ્ટ આઠે કર્મના આવરણથી મુક્ત અનંત નાણાઈ શ્રી ચૌકે સમગ્ર રોગજ્ઞ પય પ્રસિદ્ધે ગાય નિચંપી મણમ નિષિદ્ધે. તમારા મનની અંદર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરો, જે આઠે કર્મથી મુક્ત છે, અનંત જ્ઞાન દર્શન આદિ લક્ષ્મીથી યુક્ત છે અને સમગ્ર લોકોથી જે ઉપર રહેલા છે, જેમની ઉપર કોઈ નથી. સૌથી ઉપર એ છે, એમની આસપાસ બધે નિગોજ છે, એમની ઉપર એવા સિદ્ધ પરમાત્માનું નિત્ય ધ્યાન કરો. નતમ સોમ દેહી પિયાન માયા જબનિત્ય જીવાનીય સૂરી પાયા તમાવું છે તે ચેવ સયા મહેહ જેમ મુખ સુખાઈ નવું લે. તમારા મા બાપ કે કોઈ પણ જે સુખ ના આપે એવું સુખ જે આપી શકે એવા ગુરુ મહારાજ આચાર્ય ભગવંત. જો તમારે આગળ જવું હોય તો આચાર્યનું ધ્યાન કરો, તો જ તમને મોક્ષ વગેરેના સુખ તરત મળે. તો તત્ત સંવેગ મય સુયણમ સન્નીર ખીરા મય વિસ્સુયણમ વિણંતી જેતે વજ્જાય રાય ગાય નિત્યમ હેપ પસાય. ઉપાધ્યાયો નિત્ય પ્રસન્ન હોય જ્યારે જાઓ ત્યારે બસ આમ બેઠા હોય, સ્વાધ્યાયના ધ્યાનથી મસ્ત હોય
સમયમય એમનું ચિત્ત હોય. મીઠું પાણી, ખીર અને અમૃત જેવી જેમની વાણી હોય એવા ઉપાધ્યાયો માત્ર પ્રસન્નતા જ આપે છે. પ્રસન્ન એ વાતે ગુરુ ભગવંતનું ધ્યાન કરો. ખંતેય દંતેય સુગુત્તિ ગુત્તે ગુત્તે પસંતે ગુણ જોગ જુત્તે ગેપ પમાયે હય મોહ માયે ગાહે નિત્યમ મુનિરાય પાયે. જે ક્ષમાથી યુક્ત છે, ઇન્દ્રિયોના જેણે નમન કરેલા છે, જેમના મન વચન અને કાયા એ ગુપ્ત છે, મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ સુરક્ષિત છે, જેમની ઉર્જા ક્યાંય ફોકટ વહેતી જ નથી, એવા સંસારથી મુક્ત, કોઈથી બંધાયેલા નહીં, પ્રશાંત, ગુણવાન, પ્રમાદ રહિત, મોહ અને માયા બેને નાશ કરનારા એવા મુનિ ભગવંતોનું પણ સ્મરણ કરો. સૌથી વધારે વિશેષનો મુનિ ભગવંતને આપ્યા છે, કારણ કે સૌથી સુલભ એ જ ને. તમારે ઘરે કોણ પગલાં કરે? મુનિ બોલો. વગર સામયે મુનિ મહારાજ. તમ ચક્કાઈ સુસંધાનમ તમ દંશણમ સબ ગુણ પહાણમ ઉગા વાયુ વયંતી જણ ગાવ શુદ્ધેણ રસાયણ. ષડદ્રવ્ય એના પર જેને શ્રદ્ધાણા છે, જીવ પૂતગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ. આ છ દ્રવ્યનો આખો ખેલ છે વિશ્વમાં. એની જેને શ્રદ્ધા છે, એની જે શ્રદ્ધા તે રૂપ સમ્યક દર્શન, જે બધા જ ગુણોમાં પ્રધાન છે, જેનાથી કદાગ્રા રૂપી વ્યાધિ નષ્ટ થઈ જાય છે, એવું સમ્યક દર્શન. રસાયણ જેવું છે, જેમ રસાયણથી ગમે તે વ્યાધિ નષ્ટ થઈ જાય એવું દર્શન. દાનમ પહાડમ નૈચક્ક સિદ્ધમ તત્તાવ મોહી કમયમ પ્રસિદ્ધમ તરે ચિત્તા વસે પુરંતમ માણિક્ય દીવું મોહનંતમ. માણિકના દીવાની જેમ 24 કલાક જે અંધકારને દૂર કરે છે, આપણા અજ્ઞાનને દૂર કરે છે, એવું જ્ઞાન તમારા ચિત્તના મહેલમાં હંમેશા ચમકતી રહો, જે સપ્તાહના ચક્રથી સિદ્ધ થયેલું છે. તત્વના અવબોધ રૂપ છે એવું જ્ઞાન, તત્વનો અવબોધ, દુનિયાની માહિતી નહીં. તત્વ જે છે શાશ્વત, એની પકડ આવે ને એ જ જરૂરી છે. જે ભૌગોલિક ક્ષણ ક્ષણમાં પલટાતા પદાર્થો, એનું જ્ઞાન, એની કોઈ કિંમત નથી. તુસંવરમ મોહ નિરોસારમ પંચપયારમ વિજ્ઞાયારમ ગુણોત્તર અનેક ગુણ પવિત્રમ પાલે નિત્યમ ચરિત્રમ. જેમાં સંવર મુખ્ય છે. મન અને આત્મા બંને અંદર જ રહેશે, બહાર નથી થતા. 5 પ્રકારના આચાર, એના અતિચારોથી જે મુક્ત છે, મૂળ અને ઉત્તર ગુણ એનાથી યુક્ત છે, એવા પવિત્ર ચારિત્રને નિત્ય તમે પાળો. મજ્જપતા પિત્ર ભેયમ કયા દુભે કુકંબ ભેયમ દુઃખ ખયત્થમ કય પાવનાસમ તમમ તમે હા ગમ્યમ દિરાસમ. બાહ્ય અભ્યંતર 12 પ્રકારનો જેનો ભેદ છે, 6 બાહ્ય 6 અભ્યંતર, જે બધા જ દુઃખનો ક્ષય કરવાને સમર્થ છે. ગમે તે હોય, શરીર, મન અને પરિસ્થિતિના બધા દુઃખોને તપથી દૂર કરી શકાય છે. પાપનો નાશ કરે છે. અણગમતી પરિસ્થિતિ પાપને કારણે જ આવે છે. તપ સીધો એનો નાશ કરે, એ પેલું જતું જ રહે. એવું ભગવાને કહેલું તપ નિરાસંસ ભાવથી બદલામાં કંઈ પણ મેળવવાની ઈચ્છા વગરનું તપ કરે એ તપ ગણાય. યૈમ જે કેવી લે પ્રયાયમ હારાહંતી હારાહયંતી
તે ફલપયાયી નહંતિ તે સુખ પરપરાણમ શ્રીમ શ્રી ભારત રહે સર્વ આવા 9 પદ જે આરાધકના બધા જ ઇષ્ટફળને આપનાર છે એવા 9 પદનું જે ધ્યાન કરે એને સિપાળની જેમ એનું ઉત્તમ ફળ મળે. મહારાજે કેમ ખબર પડે છે? અને રાજા પૂછે છે કે રાજન કોણ છે સિપાલ? હવે ગુરુ મહારાજ આગળ જવાબ આપે છે એ જોઈએ આપણે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક જગત